તો એગ્રી પ્રોડક્ટનું સમગ્ર ગુજરાતમાં બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે, ત્યારે નફો કમાવવાની લાલચમાં બોગસ કંપનીઓ ખોટી રીતે પાકને નુકસાન થાય તેવું એગ્રી પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચાણ કરે છે। એગ્રી ઇનપુટ મેન્યુફેક્ચરિંગમાં વધતા ડિફોલ્ટર્સને ખુલ્લા પાડવા માટે અમદાવાદના બાવળા ખાતે આવેલા આડોદરા ગામે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એગ્રો કંપનીઓને પડતી સમસ્યાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં 500 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો। એગ્રો ઇનપુટ કંપનીની ડિફોલ્ટરથી કેવી રીતે બચાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે ગ્રો કંપની વધુમાં વધુ ફાયદો કેવી રીતે થાય તે ઉપરાંત કંપનીના ડિફોલ્ટર બજાર ખુલ્લા પાડવા કરી અપીલ। બેઠકમાં તેની ખાસ અપીલ કરવામાં આવી હતી, જેમાં ડિફોલ્ટર દ્વારા એગ્રો કંપની પૈસા અટકાવી દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં એગ્રીકલ્ચર કંપની સમસ્યા દૂર કરવા માટે પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આગામી સમયમાં નેશનલ લેવલે પણ પોર્ટલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। માટે આ બધા નક્કી કર્યું છે કે બધા ભેગા થઈ અને એક એવું રીતનું એસોસિએશન બનાવે કે જેથી ખેડૂતોને પણ સેવા મળે અને જે સાચા ડીલર અને ડિસ્ટ્રીબ્યુટરને સેવા આપી શકે, સારી પ્રોડક્ટ વેચી શકે। અને એસોસિએશનનો મેઇન હેતુ કે સારા ડીલરોને સારી ચાન્સ મળે, ખેડૂતોને સારી પ્રોડક્ટ મળે, એનો મેઇન હેતુ આનો આ રીતે રાખેલ છે। એગ્રીકલ્ચરને આગળ લાવવા માટેનો એક પાયો નાખનારી એક ઈટ છે, ત્યારે આ એમએસએમઈ ઉદ્યોગકારોના પૈસા ની પણ આપણે જે આ એસોસિએશન કેર રાખીને એ જે ઉઘરાણી સરસ રીતે આવે, સારી ક્વોલિટીના ઇનપુટ્સ એગ્રીકલ્ચરમાં આપી શકાય અને નવી નવી જે પદ્ધતિઓ છે એના માટેનું એક ડિસ્કશનનું આ એક પ્લેટફોર્મ એક સરસ એમએસએમઈના માટે આ પૂરું પાડેલું છે। એટલે આ એસોસિએશનની એક સરાહનીય કાર્ય છે અને એને ખરેખર આગળ વધારવું જોઈએ। પોર્ટલ લોન્ચ કરીએ છીએ। આ પોર્ટલ ઓટોમાઇઝ છે। આ પોર્ટલ પોતાની રીતે વર્ક કરશે। જેટલી કંપનીઓ CIP ના મેમ્બર તરીકે રજીસ્ટર થશે એ બધી જ કંપની આ પોર્ટલનો લાભ લઈ શકશે। આ પોર્ટલની અંદર બધા પોતપોતાના જે એગ્રીકલ્ચર ફાઇનાન્શિયલી પેમેન્ટ ડિફોલ્ટર જે છે, જેની યારે ફાઇનાન્શિયલ ફ્રોડ થયું છે, એવા લોકોને પબ્લિશ કરશે અને આ પોર્ટલ ઉપર જાહેરની અંદર એ ડિફોલ્ટરોને ખુલ્લા પાડશું, જેથી કરીને એક કંપની બે કંપની ત્યાં છેતરાણી છે ત્યાં વધારાની કોઈ કંપની ત્યાં ન છેતરાય। અને આ પોર્ટલને હજી અમે ઇન્ડિયા લેવલે અને જરૂર પડશે તો ઇન્ટરનેશનલ લેવલે પણ આ પોર્ટલને અમે રન કરવા માટે તૈયાર છીએ।